એટલે મારા તું એટલે મારા પાસે કરો મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. હાલો હાલો સમજે હાલો. હાલો હાલો. ભણા ભણા તારે શીરામાં હારે નારે અંદર બે ઓલું હોય ના ઓલા બેન સારા થાય છે કાઈ કાઈ હાલો મોડું થઈ ગયું. રાખો. અહીંયા ઉતાવળ નથી રાખતો. મેડમ આયા નથી લાગતા નહીં દાદા આપણે વહેલા આવીએ થોડું લેવું હોય છે હા? આવે ત્યાં નખવામાં ચાલુ કરી દે. હા એ આપણે લખવા મળી હે. હા કાંઈ કાંઈ. એટલે એને આવીને વધે નહીં નથી. વધે નહીં. શું કહો હા બેન ભણાવે ને હા એટલે હું કહું એમ જ કરવાનું. હા રડિયા તમે કેમ કરવાનું તમને નો હા. ખબર પડી ગઈ હા નહીં માલા હા બરોબર તમે હે ને મૂંગા રીજો મેડમ આવે ને પાછા ગોકીરો કરતા ને વચમાં હા પાછા આમાં ગોગે. બેહવાનું. હા તમે વાત કરો ને એ હાઈ રાખજો હા ભણવામાં ધ્યાન દીજો નકર માર ખવારી. ગુડ મોર્નિંગ છોકરાઓ ગુડ મેડમ. એ શું કહેવાય છોકરાઓ? તમે નો કીધું કીધું નહીં કે ગુલ્ફી છોકરાઓ? એ છોકરાઓ ગુલ્ફી ના ગુડ મોર્નિંગ શુભ સવાર એમ. અમે તો ગુલફી ને છોકરાઓ હાન હવાર હઈમ સમજ્યા સમજ્યા. એ એમ નહીં. એ છોકરાઓ આ છે ને રચના શીખવાની છે એટલે હું દોરું નહીં જોજો ને શીખજો અને જાડિયા ઓછા માર્ક આયા ને એટલે તમારા પપ્પા ફરિયાદ લઈને આવશે તું કહીશ નકરો બેઠો રહેશે દાળ ઢોકળી દાદુ ખાઈ જાય પાછો નહીં મેડમ એટલે શીખજે હું લખું ઈ. વાંધો નહીં વાંધો નહીં. વાંધો નહીં, વાંધો નહીં. હલા હા હલો વગેરો. વગાડો મોડું. આ વગાડવા આવ્યા છો? આમ ભણવામાં ધ્યાન દો ને. હમણાં મહિનો થશે તમારા પપ્પાની ફ્રી ભરવા હશે ત્યારે કહે છે કે અમારા છોકરાને કઈ આવડતું નથી ત્યારે હું શું જવાબ આપીશ એમને? મેડમ મને શું કયો વગાડતા હોય નહીં કયો ને એ તો કોણ વગાડે છે મેડમ મને નથી ખબર આમાં કોક વગાડતો હોય છે સમજાય? હવે કઈ દેકારો કર્યો ને તો મૂર્ખો બનાવે છે અહીંયા અને કલાક ઉભો રાખીશ પછી કેતો નહીં દાંત નથી કાઢવા. પણ આમ ધ્યાન દે. ચાલુ કરો ચાલુ કરો. બધા બધા ઉભા થાવ. અરે દાદી ઉભો થા તો નોખું કહેવાનો. ઉભેટ ચાલુ કરો. ઉભેટ ચાલુ કરો. ઉભેટ કરો. ચાલુ ચાલુ રાખજો. આમે ધ્યાન દેતા જજો ભણવામાં. લે લે ચાલુ રાખો. 4 8 13 12 બે જવે આવે. હવે દેખાડો કરે ને એટલે મૂર્ખો બનાવીશ. હવે દેખાડો કરતો હો. આમાં ધ્યાન દો. 4 ગુણ્યા 8 તેરી 12 થાકી ગયા. 12 પ્લસ કેટલો થાય? તમે શીખવાડો ને મેડમ અમને નો આવડે 8 ગુણ્યા 3 8 3 24 થાય મેડમ 12 નો થાય. તમે કઈ એમ તો માને એમ છો નહીં એટલે હું કહું એનો જવાબ તમે આપો. હાલો બોલો બોલો હાલો અમે આવે એવો દઈશું બીજું ના. એક 5 કિલોમીટર નો પુલ છે હા હા એના માથે હાથી આયલો જાય છે. મેડમ અમારે શું એ પેલા વાત તો પૂરી કરવા દે. પેલા કહો એનો જવાબ આપો. હવે એ હાથી આયલો જાય છે હા અને એનો વજન છે એમાંથી 100 ગ્રામ વજન વધે તો એ પુલ ભાંગી જાય. વજન એટલો છે એનો અને એમાં 100 ગ્રામ પણ વજન વધે એટલે એ પુલ તૂટી જાય. છોકરાઓ જો 5 કિલોમીટર નો પુલ છે અને એના ઉપરથી હાથીને પસાર કરવાનો છે. જો એ પુલ માથે હાથી કરતા વજન 100 ગ્રામ વધી જાય તો એ પુલ તૂટી જાય એવો છે અને અડધેક જાતા હાથીએ પોદરો કર્યો તો એ પુલ તૂટી જાય કે હાજો રે? એ બેટા હાથીએ કેટલા ગરમ નો પોજડો કર્યો? 1 કિલો નો નહીં અધમણ નો પોદરો છે. જાડિયા પછી તો માલા તૂટી જાય ને. પુલ તૂટી જાય. અધમણ વજન વધી ગયો હું કે તૂટી જ જાય ને. એ ગધેડા ભણવામાં ધ્યાન દેતા હો.
હવે ઈ અધમન નો છે તો એના પેટમાંથી જ પોદરો નીકળ્યો છે તો કેમ તૂટે? એ તો હાસું હો. ઈ હાસો જડિયા હાસો? તમારી વાત હાચી હો. વજન ભણવામાં ધ્યાન દેતા હો. વજન ઈ નો ઇજરીયો માગ્યો મેડમનું હાસું લ્યો. ઈ વાત તમારી હાચી મેડમ ને જડે છોકરાઓ, ઈ ની પુલ છે અને એના ઉપરથી ખટારો પસાર કરવાનો. જો 100 ગ્રામ વજન વધે તો એ પુલ તૂટી જાય અને એના માથે કાગડો બેઠો. હવે પુલ તૂટી જાય કે હાજો રે ઈ મને કયો. હવે ખટારો અધવૈસે ગયો અને પછી કાગડો બેઠો એટલે 100 ગરો વધી ગયો પછી પુલ ભાંગી જ જાય ને. જવાબ હાસો આપણો હે મારા હાસું ને હાસો 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 અમારો એ હોકા જે હો, વગાડવામાં ધ્યાન ન દે ને ભણવામાં ધ્યાન દે. આ બીજી વાર મેં સવાલ પૂછ્યો છે તમને. હવે એમાં કાગડો બેઠો તો હું પેટ્રોલ જરા ઓછું ન થયું હોય એમાં? મેડમ ખટારામાં ડીઝલ હાય સોરી ડીઝલ ડીઝલ આવે જરાય ખતમ ન થયું હોય તો પછી આમ વગાડવામાં ધ્યાન ન દેવાય. ભણવામાં ધ્યાન દો, ભણવામાં. આવો જડિયા 250 ગ્રામ ડીઝલ ઓછું થાય 100 ગ્રામ નો કાગડો બે તો મેડમ એ હાસુ એ હાસુ તો હાસું લે. એટલે છે ને વગાડવામાં ધ્યાન ઓછી દે. હમણાં મહિનો પૂરો થશે ને તમારા પપ્પાની ફ્રી દેવા આવશે તો કે છે અમારા છોકરાને તો કઈ આવડતું નથી. હવે વગાડવામાં ધ્યાન દે ક્યાંથી આવડે? મેડમ તું દત્યો હાલ ન આવતો કાલથી ને કહું તને મારીશ. મેડમ મેં ગુસ્સા નામાં નાખી દઉં આ નો ખબર મેડમ બીજો પ્રશ્ન કયો ને આ તો અમને આવડી ગયો નહીં જડિયા મેડમ હા અમને હવે બધી પરીક્ષા આવડી જાય. હવે એને વગાડવી ને વગાડો તો એ વગાડો. એ તમારી જાણ નો 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 ભણવા આવશો કે વગાડવા આવશો? છે ને હવે તમારા પપ્પાની પાસે મારે આવું જ જોશે. આ તમારા છોકરા ભણવા નહીં વગાડવા આવે છે. આમને છે ને તબલા ને એવું શીખવાડજો બધાને.